સેવ ટામેટાનું શાક તો તમે ખાધું જ હશે, પરંતુ શું તમે સેવ પરવળનું શાક ખાધું છે? તો ચાલો બનાવીએ સેવ પરવળનું શાક. તો તેના માટે પરવળને સારી રીતે ધોઈ સાફ કરી તેની છાલ ઉતારી લઈશું. પછી વચ્ચેથી કટ લગાવી તેના બીજ કાઢી લઈશું. આ રીતે બીજ કાઢી લીધા પછી આ રીતે મીડિયમ સાઇઝમાં પરવળને કટ કરી લઈશું. તો મેં અહીં બધા જ પરવળને કટ કરી લીધા છે. શાક બનાવવા માટે કઢાઈમાં તેલ ગરમ કરી લઈશું. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ, સૂકા લાલ મરચાં અને મીઠા લીમડાના પાન ઉમેરી તરત જ કટ કરેલા પરવળ ઉમેરી દઈશું. મિક્સ કરી લઈશું અને સ્વાદ અનુસાર મીઠું અને હળદર ઉમેરી મિક્સ કરી લઈશું. ઢાંકીને 5 મિનિટ થવા દઈશું. 5 મિનિટ પછી તેમાં લાલ મરચું અને ધાણા જીરું પાવડર ઉમેરી મિક્સ કરી લઈશું. ટામેટાની પ્યુરી એડ કરી મિક્સ કરી લઈશું. થોડું એવું પાણી ઉમેરી ઢાંકીને ટામેટાને ચડવી લઈશું. તો અહીં ટામેટા સારી રીતે ચડી ગયા છે. તો હવે તેમાં ઝીણી સેવ ઉમેરી મિક્સ કરી લઈશું. ઉપરથી લીલા ધાણા એડ કરી દઈશું. તો તૈયાર છે એકદમ નવી રીતે સેવ પરવળનું શાક.